નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકામાં ઘાયજ અને ગણપતપુરા ગામે નવીન આંગણવાડી તેમજ લોણા ગામ ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ ધારાસભ્યોના હસ્તે કરવામાં આવ્યું। પાદરાના ઘાયજ ગામમાં આવેલ અને નવીન આંગણવાડી નંદઘર તેમજ ગણપતપુરા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। અહીં એકલબારા ગામ પાસે આવેલ સેલોક્સ ઇન્ડિયા કંપનીના CSR એક્ટિવિટી અને ફંડમાંથી 2 ગામની નવીન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે। મોડલ આંગણવાડીનું લોકાર્પણ થયું। ઘાયજ અને ગણપતપુરા ગામે યોજાયેલો કાર્યક્રમ જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર તથા જિલ્લા પંચાયત સદસ્ય કાંતાબેન પરમાર સહિત સેલોક્સ ઇન્ડિયા કંપનીના AVP HR મનીષ બક્ષી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેઓના હસ્તે ઉદ્ઘાટન કરાયું। ત્યારબાદ દીપ પ્રાગટ્ય સાથે આંગણવાડીનું લોકાર્પણ થયું। આ પ્રસંગે આવેલા મહાનુભાવોનું ગ્રામજનો અને આગેવાનોએ સ્વાગત કર્યું। જ્યારે પાદરા તાલુકાના લોણા ગામ ખાતે ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સરકારની ગ્રાન્ટમાં નિર્માણાધીન આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું। પાદરા તાલુકાના વિકાસના કામોમાં વધારો કરતા આજ રોજ 2 આંગણવાડી ઘાયજ ગામે અને ગણપતપુરા ગામે 2 આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પાદરા તાલુકામાં ઘણી આંગણવાડી એ જર્જરિત હાલતમાં હતી, જેથી કરીને લગભગ 54 થી 55 જેટલી આંગણવાડીઓ અમારા ધ્યાને આવી, જેથી કરીને આંગણવાડી નવી બને એ અમે તાત્કાલિક હાથ ધર્યું હતું। પરંતુ તેના માટે કલેક્ટરશ્રીના સાથે સંકલન કરીને કંપનીઓના CSR ફંડમાંથી આંગણવાડીઓ બને એવું અમારું પ્રાધાન્ય હતું, જેથી કરીને કંપનીઓ દ્વારા પણ સારો સહકાર આપવામાં આવ્યો છે અને આજ રોજ સિલોક્સ કંપની દ્વારા તેમના CSR ફંડમાંથી 2 આંગણવાડીઓ નવીન બનીને તૈયાર કરવામાં આવી છે, જેનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે જ લુણા ગામે આયુષ્માન મંદિર જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી બનીને તૈયાર થયું છે। આ આયુષ્માન મંદિરનો હેતુ એ નાના ગામમાં પણ એ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે, લોકોને સારવાર મળે, દવા મળે, જેથી કરીને આયુષ્માન મંદિર એ લોકોના માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જે આજરોજ લુણા ખાતે આયુષ્માન મંદિરનું લોકાર્પણ કરવામાં આવેલું છે। आज बहुत खुशी और हर्ष का माहौल है। आज शनिवार को हम लोगों ने 2 मॉडल आंगनबाड़ी सिलॉक्स इंडिया के सहयोग से एवं सिलॉक्स इंडिया के CSR फंड से हम लोगों ने ये 2 आंगनबाड़ी बनाया है, जिसका लोकार्पण हम लोग माननीय हमारे MLA चैतन्य सिंह झाला जी के हाथों करवाया है। और ये मॉडल आंगनबाड़ी इस उद्देश्य से किया गया है कि बच्चों को एक अच्छा माहौल मिले और प्राथमिक शिक्षा जो है वो काफ़ी अच्छा हो। और इसका माहौल ऐसा रखा गया है कि किसी भी प्राइवेट स्कूल में भी इतनी अच्छी सुविधा नहीं होती है जितनी सुविधा इसके अंतर्गत दी गई है। सिलॉक्स इंडिया लिमिटेड जो है ये CSR फंड से इस तरीके के कार्यक्रम करते रहता है और समाज और देश के उन्नति में ऑलवेज सिलॉक्स का जो है वो कंट्रीब्यूशन जो हुआ, वो जो योगदान है वो महत्वपूर्ण रहा है। मैं सब लोगों का यहाँ धन्यवाद करना चाहता हूँ, ग्रामवासियों का, MLA का, हमारे सिलॉक्स के साथियों का और सभी लोगों का जिसने इस कार्यक्रम को सफल बनाया।